અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. ગુજરાત યુનિવર્સિટી નજીક એનએસયુઆઈના કાર્યકરોનો વિરોધ. યુએસથી હાથકડીમાં લવાયેલા ભારતીયોને લઈને દેખાવ કરવામાં આવ્યો. સાંકેતિક હાથકડી પહેરીને એનએસયુઆઈના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. એનએસયુઆઈના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી. ભારતીય નાગરિકો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમાનવીય જે કૃત્ય કરવામાં આવ્યું તેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સૌ જે છે એનએસયુઆઈ કાર્યકર્તાઓ આપણી સાથે છે. વાત કરીશું, શું કહેવું છે આપનું, શું આપણી માંગણી, જે વિરોધ આપણે નોંધાયો? આજનો વિરોધ એ જ છે કે જે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે ભારત દેશમાં પ્રચાર કરવામાં આવ્યો, જે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે નબકી બાદ ટ્રમ્પ સરકાર જેવા નરેન્દ્ર મોદી સાથે રહીને નારા આપવામાં આવેલા, આ જ યુવાનોને ટ્રમ્પ સરકાર આવવાની સાથે જ એ યુવાનોને હથકડી પગ બાંધીને અને ટોર્ચર કરીને અહીંયા જે ભારતમાં લાવવામાં આવ્યા, એ એક નિંદનીય ઘટના કહી શકાય કે વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર કર્યો. કોઈ પણ દેશની પોલિસીમાં જ્યારે બીજા દેશમાં જાય તો ત્યાંને તેના કાનૂન લાગુ પડતા નથી. ત્યારે ભારતમાં જ્યારે લાવવામાં આવ્યા ત્યારે ભારતમાં પણ તેઓને હથકડી લઈને લાવવામાં આવ્યા. આ એક ઘટના છે, તેને વખોડી નાખવા જેવી ઘટના છે કે વિદ્યાર્થીઓ જોડે અત્યાચાર કરવો, ડિપોર્ટ કરવો એ તેની પ્રશાસનની પદ્ધતિ છે, પણ એ વિદ્યાર્થીઓ જોડે અત્યાચાર કરવો એ ગુનો કરવામાં આવે છે અને આવા ગુનાહિત વ્યક્તિઓનો આપણે પ્રચાર પણ કર્યો છે. તો ભારત સરકારે અને ભાજપ સરકારે વિચારવું જોઈએ કે આ રીતે યુવાનો જોડે જો આ રીતે અત્યારે હજુ સરકાર આવવાની સાથે જ આવું થઈ રહ્યું છે તો આવનારા સમયમાં વિદ્યાર્થીઓ અને ત્યાં જે રહેતા ભારતીયો ઉપર શું શું જુલમ થશે. તો અમારી સ્પષ્ટ એ જ માંગ છે કે વિદ્યાર્થીઓ જોડે જે અત્યાચાર છે એ હવે પછી ના કરવામાં આવે અને ભારતે તેની પોલિસી સુધારવામાં આવે અને અમેરિકાના સંબંધો વિશે ફરી વખત ચર્ચા કરવામાં આવે કે આપણે કેવા વ્યક્તિની સપોર્ટ કરી રહ્યા છીએ. આપની શું માંગણી છે? જ્યારે ભારત પાકિસ્તાનના જે દુશ્મનીના વાતો થાય છે એની સામે અમેરિકાની આપણે દોસ્તીની વાતો કરીએ છીએ, પણ શું આ દોસ્ત જ આપણો દુશ્મન ન કરશે એવું આપણે માન્યું? આપણા વિદ્યાર્થીઓ જે અહીંથી કંઈક પોતાની યુવાઓને રોજગાર નથી મળતો